હેલો મિત્રો, આજે આપણે ધોરણ 6 ચેપ્ટર નંબર 2 સજીવ સૃષ્ટિમાં વિવિધતા એ ચેપ્ટરની અંદર જે સ્વાધ્યાય છે એના તમામ પ્રશ્નો છે એનું સોલ્યુશન આપણે જોવાના છીએ. તો ચાલો આપણે મેળવેલા જ્ઞાનને સમૃદ્ધ બનાવીએ. પહેલો પ્રશ્ન છે કે અહીં 2 પ્રકારના બીજ આપેલા છે. તમે જોઈ શકો અહીં 2 પ્રકારના બીજ આપેલા છે. એક આપેલું છે ઘઉં અને એક આપેલું છે રાજમા. આ બીજ જે વનસ્પતિના છે તેના મૂળ અને પર્ણના શિરા વિન્યાસ વચ્ચે તમને શું તફાવત જોવા મળે છે એ કહેવાનું છે. તો અહીં આપણને ઘઉંના બીજ અને એક રાજમાના બીજ આપેલા છે. હવે તમને ખબર હશે કે ઘઉંના બીજ છે એના 2 ફાડા છે કે 2 ભાગ છે થઈ શકતા નથી. એટલા માટે એને આપણે શું કહી શકીએ તો કે એક દળી બીજ કહી શકીએ. જ્યારે રાજમા છે એના તમે 2 ભાગ કરી શકો છો, એટલા માટે આપણે એને દ્વિદળી બીજ કહી શકીએ. હવે એના મૂળ અને એના પર્ણના શિરા વિન્યાસ વચ્ચે શું તફાવત છે એ જોવાનો છે. તો જે પણ વનસ્પતિ છે એ દ્વિદળી પ્રકારના બીજ ધરાવે છે એ સોટી મૂળ જેવી રચના ધરાવે છે. આકૃતિમાં જોઈ શકો આ પ્રકારનું સોટી મૂળ હશે. જે વનસ્પતિ છે દ્વિદળી બીજ ઉપરાંત સોટી મૂળ ધરાવે છે એ વનસ્પતિની અંદર ઝાલાકાર શિરા વિન્યાસ જોવા મળે છે. એવો ઝાલાકાર જાળી જેવો છે શિરાઓળો તમને જોવા મળે છે. એ જ રીતના આપણે ઘઉંની અંદર જોઈએ તો જે પણ વનસ્પતિ એક દળી પ્રકારનું બીજ ધરાવે છે એની અંદર તમને તંતુ મૂળ જેવી રચના જોવા મળે છે. કેવી? તંતુ મૂળ જેવી રચના જોવા મળે છે. જે વનસ્પતિ છે એની અંદર તંતુ મૂળ હશે એ કેવી રચના ધરાવતું હશે તો કે યશ સમાંતર શિરા વિન્યાસ જેવી રચના ધરાવતું હશે. તો આ ઘઉં અને રાજમા છે એની અંદર આ 2 તફાવત જોવા મળે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે. પ્રશ્ન નંબર 2, નીચે કેટલાક પ્રાણીઓના નામ આપેલા છે. તેમના નિવાસ સ્થાનના આધારે તેમના જૂથ બનાવવાના છે. જૂથ એ લખેલા ભાગમાં જલીય અથવા તો જળચર પ્રાણીઓના નામ લખો, અને બી છે એની અંદર આપણે ભૂનિવાસી એટલે કે જમીન પર રહેનારા પ્રાણીઓના નામ લખવાના છે. તો ભાગ સીમાં બંને પ્રકારના રહેઠાણમાં રહેલા પ્રાણીઓના નામ દાખલ કરો. તો આપેલા છે ઘોડો છે, ડોલ્ફિન છે, દેડકો છે, ઘેટા છે, મગર છે, ખિસકોલી છે, વ્હેલ છે, અળસિયું છે, કબૂતર છે અને કાચબો. હવે અહીંયા ભાગ એ છે અને અહીંયા આપેલો છે ભાગ બી. ભાગ એની અંદર આપણે જલીય રાખેલા છે કે આ જલીય એટલે જે પાણીની અંદર છે રહેતા હોય. તો પાણીની અંદર તો ડોલ્ફિન રહી છે, વેલ છે એ પણ પાણીની અંદર રહી છે. ભલે આ પાણીની અંદર રહી છે પરંતુ શ્વાસ છે તો પાણીની બહાર છે આવીને જ લે છે. ત્યાર પછી જોઈએ તો બીની અંદર આપણે છે ભૂનિવાસી એટલે કે જમીન પર રહેનારા પ્રાણીઓની વાત થઈ છે. તો ઘોડો છે જમીન ઉપર રહેશે, ઘેટા છે, પછી ખિસકોલી છે, અળસિયું છે, કબૂતર છે. તો આ બધા પ્રાણીઓ છે અને પક્ષીઓ ક્યાં રહેશે? જમીનની અંદર. હવે એ સિવાય જમીન ઉપર ને પાણી બંનેમાં રહે તો એ છે દેડકો. જમીનમાં એ રહીને પાણી પર બંને ઉપર રહે છે. મગર છે જમીનમાં પણ રહેશે અને પાણીમાં પણ રહેશે. કાચબો છે એ પણ જમીન અને પાણી બંનેમાં રહે છે. તો આ પ્રશ્ન તો સહેલો હતો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પ્રશ્ન નંબર 3, મનુની માતા કિચન ગાર્ડનની જાળવણી કરે છે. એક દિવસ તે જમીન ખોદીને મૂળો છે એ કાઢે છે. શું કાઢે છે ભાઈ? મૂળો કાઢે છે. તેમણે મનુને કહ્યું કે મૂળો કયા પ્રકારનું મૂળ છે. મૂળો છે ભાઈ એ કયા પ્રકારનું મૂળ છે એ કહેવાનું છે. મૂળાનું અવલોકન કરો અને તે કયા પ્રકારનું મૂળ છે તે લખો. મૂળાના છોડના પર્ણમાં તમે કયા પ્રકારનો શિરા વિન્યાસ જોશો એ પણ કહેવાનું છે. તો અહીંયા મૂળો છે એની આકૃતિ આપેલી છે. તો આ કયા પ્રકારનું મૂળ જોવા મળે છે? તો તમને જાણશો કે આ સોટી મૂળ જેવી રચના ધરાવે છે. કેવી? સોટી મૂળ જેવી રચના ધરાવે છે. આમાં કંઈ તંતુઓ તમને છે ભાઈ જોવા મળતા નથી. હવે જે વનસ્પતિની અંદર સોટી મૂળ હશે એ વનસ્પતિ કેવો તો કે ઝાલાકાર શિરા વિન્યાસ ધરાવતી હશે. જેની અંદર સોટી મૂળ હશે એ કેવું તો કે ઝાલાકાર શિરા વિન્યાસ ધરાવતી હશે. તો આના પર્ણ તમે જોશો તો જાળી જેવા તમને જોવા મળે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 4 છે ભાઈ કે પર્વતીય બકરી અને મેદાની વિસ્તારમાં જોવા મળતી બકરી છે એનું ચિત્ર તમે જોવો. અહીંયા છે ચિત્ર આપેલું છે. તેમની વચ્ચે સમાનતા શું છે અને તફાવત શું છે એ તમારે દર્શાવવાનું છે. આ તફાવતના કારણો શું હોઈ શકે એ જોવાનું છે.
તો પર્વતીય બકરી છે ભાઈ એ પર્વતીય વિસ્તારમાં રહે છે. ચાલો ભાઈ, પર્વતીય બકરી છે એ પર્વતીય વિસ્તારમાં રહે છે. મેદાની બકરી હોય તો એ કેમાં? મેદાની વિસ્તારમાં રહે છે. હવે મજબૂત અને પહોળા ખૂર ધરાવે છે. પર્વતીય બકરી છે એના ખર છે કેવા હશે ભાઈ? મજબૂત અને પહોળા હશે. એ સિવાય તો કે એની રૂવાટી છે અથવા તેના વાળ છે જાડા અને લાંબા હશે, કારણ કે પર્વતીય વિસ્તારોમાં છે ભાઈ ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધારે હશે. એના માટે એના વાળ કેવા હશે? લાંબા અને જાડા હશે. એ સિવાય ખડકાળ ઢાળ પર સરળતાથી ચડી શકે છે. યસ. હવે એના ખર છે ભાઈ પહોળા હશે, મજબૂત હશે, એના કારણે પર્વતીય વિસ્તારની અંદર કોઈ પણ પર્વત ઉપર જો એને ચડવું હશે તો તરત ચડી જશે. મેદાની બકરી છે તો મેદાની વિસ્તારમાં રહે છે. સામાન્ય ખર હોય છે એના ભાઈ, કારણ કે એને કંઈ મેદાન ઉપર કે ચડવાનું હશે નહીં, સામાન્ય ઘાસના મેદાનમાં ચાલવાનું હશે. એ સિવાય ટૂંકા અને પાતળા વાળ હોય, કારણ કે મેદાની વિસ્તારમાં થોડું ગરમીનું પ્રમાણ વધારે હશે એઝ કમ્પેર ટુ પર્વતીય બકરી. ચલો, એ સિવાય તો કે સમતલ જમીન પર સરળતાથી ચાલી શકે, કારણ કે એના ખૂર છે કેવા છે? નોર્મલ છે. આના ખૂર તમને કેવા? મજબૂત અને પહોળા, જેથી પહાડ ઉપર સરળતાથી ચડી જાય છે. તો આ બંને વચ્ચે છે આવો તફાવત જોવા મળે છે. નેક્સ્ટ છે, આ પ્રકરણમાં ચર્ચા કર્યા સિવાયના અન્ય કોઈ લક્ષણોના આધારે નીચેના પ્રાણીઓને બે જૂથમાં આપણે વિભાજિત કરવાના છે. આ ચેપ્ટરની અંદર આપણે ચર્ચા ન કરી હોય એવા બે જૂથ બનાવવાના છે, જેમ કે ગાય છે, વંદો છે, કબૂતર છે, ચામાચીડિયું છે, કાચબો છે, વેલ છે, માછલી છે, તીડ છે, ગરોળી છે. તો અહીંયા છે મેં બે જૂથ બનાવેલા છે. તો કે કરોડરજ્જુ ધરાવતા પ્રાણીઓ, એટલે આપણે કહીએ એને પૃષ્ઠવંશ છે. આપણે મનુષ્ય છે તો એની અંદર શું આવેલું છે? આ પ્રકારનું કરોડરજ્જુ આવેલું છે. તો કરોડરજ્જુ જે ધરાવે છે એવા પ્રાણીઓનું જૂથ, અને જેની અંદર કરોડરજ્જુ છે નહીં એવા પ્રાણીઓ છે એનું જૂથ બનાવેલું છે. આ પ્રાણીઓ છે શરીરની અંદર હાડકાં કે કરોડરજ્જુ ધરાવે છે. આ તમે ગાય જોઈ શકો, એની અંદર શું છે? આ કરોડરજ્જુ છે ભાઈ આવેલું છે. તો ગાય છે એની અંદર કરોડરજ્જુ હશે, કબૂતર છે, પછી ચામાચીડિયું છે, કાચબો છે, વેલ છે, માછલી છે, ગરોળી છે. આ બધા કેવા છે? પૃષ્ઠવંશી પ્રાણીઓ છે, કારણ કે આની અંદર શું હશે? હાડકાં હશે. એ સિવાય કરોડરજ્જુ પણ હશે. એ સિવાય બીજું જૂથ કે કરોડરજ્જુ ન ધરાવનાર અપૃષ્ઠવંશી, તો કે એની અંદર હાડપિંજર કે કરોડરજ્જુ છે ભાઈ હોતું નથી. આ જોઈ શકો તીડ છે, એની અંદર કંઈ હાડપિંજર કે એવું કંઈ હોતું નથી. અને એ સિવાય વંદો છે. આ બંને છે જૂથ છે કરોડરજ્જુ ન ધરાવનારા પ્રાણીઓની અંદર સમાવેશ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે જેમ જેમ વસ્તી વધે છે અને લોકો છે વધુ આરામદાયક જીવન ઈચ્છે છે. આપણે ખબર છે જેમ વસ્તી વધે છે ભાઈ, જેમ માણસો, એમ આરામદાયક જીવન છે અત્યારે તો ખૂબ જરૂરી બની ગયું છે. તેમ તેમ વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા માટે જંગલો કાપવામાં આવી રહ્યા છે. આ આપણી આસપાસના વિસ્તારને કેવી રીતના અસર કરી શકે છે? તમને શું લાગે છે કે આપણે આ પડકારોનો સામનો કેવી રીતના કરી શકીએ? તો ભાઈ જંગલો કાપવાથી ઘણી બધી અસરો થઈ છે ભાઈ. હાલમાં તો છે આપણા દેશની વસ્તી વધે છે એટલે લોકોને રહેવા માટે જગ્યા ઓછી પડે છે. ફેક્ટરીઓ બને છે. એના કારણે શું થાય છે? ભાઈ જંગલો છે ભાઈ એનો નાશ થવા લાગ્યો છે. તો જંગલો કાપવાથી શું થાય? તો કે ગરમી વધે છે ભાઈ. ગ્લોબલ વોર્મિંગ ઇફેક્ટ, ગ્રીન હાઉસ અસર, પૃથ્વીના તાપમાનમાં શું થાય છે? વધારો થાય છે. આ વખતે ગરમી છે ખૂબ જ વધારે પડી છે. એ સિવાય વરસાદનું પ્રમાણ ઓછું છે. આ વખતે જોઈ શકીએ આપણે વરસાદ પણ ઓછો પડ્યો છે. પ્રદૂષણમાં વધારો થાય છે ભાઈ. તમે જોયું હશે તો કે તમે રસ્તા ઉપર વૃક્ષો વાવેલા તમને જોયા હશે. જે શું કરે છે ભાઈ? ધ્વનિ છે ને પ્રદૂષણને અટકાવતા હોય છે તમને. તો એ પ્રદૂષણ છે ભાઈ, વૃક્ષો જ નહીં હોય તો પ્રદૂષણમાં વધારો થશે. એ સિવાય માટી ધોવાણ થાય છે, કારણ કે વૃક્ષો છે ભાઈ માટીને જકડી રાખે છે. ધોવાણ છે ભાઈ ઓછું કરે, પરંતુ જો વૃક્ષો જ નહીં હોય તો માટી છે ધોવાઈ જશે. એ સિવાય પૂર દુષ્કાળની પરિસ્થિતિ પણ સર્જાય છે ભાઈ. માટીનું ધોવાણ થઈ જાય એટલે ભાઈ પૂરની પરિસ્થિતિ, દુષ્કાળ પણ આવી શકે છે. એ સિવાય વન્યજીવોના ઘર છે ભાઈ, એને કે આપણી જેમ તો ઘર છે નહીં, એ જંગલમાં રહે છે. જંગલ જ નહીં હોય તો એ ક્યાં જશે? તો એના ઘર છે એ છીનવાઈ જશે. હવે આના ઉપાયો શું હોઈ શકે? તો હવે આના ઉપાયો જોઈશે. તો કે ભાઈ આપણે તો વૃક્ષો છે ભાઈ કાપવા જોઈએ નહીં. કાપતા હોય તો પણ એને અટકાવવા જોઈએ. એના માટેના કડક નિયમો હોવા જોઈએ. એ સિવાય વૃક્ષારોપણ કરવું જોઈએ. આપણે શું ભાઈ વૃક્ષો છે એનું રોપણ કરવું જોઈએ, કારણ કે વૃક્ષો છે ભાઈ એ જ આપણને ઓક્સિજન પૂરો પાડે છે. એ જ આપણને ખોરાક માટેના ફ્રૂટ છે, શાકભાજી છે, બધી જ વસ્તુ પૂરી પાડે છે.
એ સિવાય કાગળ બચાવવો જોઈએ. વૃક્ષોમાંથી કાગળ બનાવવામાં આવે છે. તો વૃક્ષો છે એ કાપીને જ કાગળ બનાવતું હોવાથી ભાઈ એટલે વૃક્ષો બચાવવા જોઈએ, અને કાગળ છે એ પણ બચાવવા જોઈએ, કારણ કે કાગળ જો વધારે વાપરશું તો વૃક્ષો છે એ વધારે કાપવા પડશે. એ સિવાય રીયુઝ એટલે કાગળ છે એનો ફરીથી આપણે ઉપયોગ કરવો જોઈએ, રિસાયકલ કરવું જોઈએ, ફરીથી છે એમાંથી નવા કાગળ બનાવવા જોઈએ વાપરેલા કાગળમાંથી. એ સિવાય જાગૃતિ ફેલાવવી જોઈએ કે આ છે વૃક્ષો કાપવાથી ઘણું બધું નુકસાન થાય છે. જો વૃક્ષો આપણે વાવશું તો જ છે આપણું જીવન છે એ સારી રીતે વિતાવી શકશું, સારો એવો ઓક્સિજન આપણને મળશે, સારા એવા પ્રમાણમાં ફ્રૂટ છે, શાકભાજી છે, બધી વસ્તુ મળશે. એ સિવાય ગ્લોબલ વોર્મિંગ ઇફેક્ટ પણ ઓછી થશે. નેક્સ્ટ છે ફ્લો ચાર્ટનું વિશ્લેષણ કરો. શું કીધું છે ભાઈ? ફ્લો ચાર્ટનું વિશ્લેષણ કરો. એ અને બી છે ના ઉદાહરણ શું હોઈ શકે એ જોવાનું છે. અહીં આપણને ફ્લો ચાર્ટ આપેલો છે. એની અંદર પહેલા ચાર્ટમાં જે વનસ્પતિ છે તો કે હા. હવે ફ્લો ચાર્ટની અંદર જે જવાબ આવશે એ વનસ્પતિ તો છે જ, ચાલો એ કન્ફર્મ થઈ ગયું. શું પર્ણો ધરાવે છે તો કે હા, એવી વનસ્પતિ કે જે પાન પણ ધરાવતી હશે. હવે એની અંદર શું તેમાં જાળીદાર શિરાવિન્યાસ હોય તો કે ના. તો જાળીદાર ન હોય તો એની અંદર કેવો હશે ભાઈ? તો કે સમાંતર શિરાવિન્યાસ હશે. તો સમાંતર શિરાવિન્યાસ તમને આ પ્રકારનો જોવા મળે છે, સમાંતર શિરાવિન્યાસ, અને જાડી આકારનો તમને આ પ્રકારનો શિરાવિન્યાસ જોવા મળે છે. તો અહીંયા શું છે, આપણે સમાંતર શિરાવિન્યાસ ગોતવાનો છે. તો સમાંતર શિરાવિન્યાસ તમને શેરડી છે, શેરડી એના છોડની અંદર જોવા મળે છે, મકાઈની અંદર તમને જોવા મળે છે, કેળા છે, એની વનસ્પતિ હોય તો એની અંદર તમને કેવો છે તો કે સમાંતર શિરાવિન્યાસ તમને જોવા મળે છે. એ સિવાય શું તેમાં જાળીદાર શિરાવિન્યાસ હોય તો કે હા. તો જાળીદાર શિરાવિન્યાસ તમને બાજુમાં જોઈ શકો, આ પીપળાનું પર્ણ છે એની અંદર કેવા જાળી આકાર શિરાવિન્યાસ જોવા મળે છે. એ સિવાય વડલો છે, એ સિવાય લીમડો છે, એની અંદર પણ શું છે પ્રમાણે આ પ્રકારની જાળી જેવી છે તમને રચના જોવા મળે છે. નેક્સ્ટ છે પ્રશ્ન 8. રાજ તેના મિત્ર સંજય સાથે દલીલ કરે છે. ભાઈ શું દલીલ કરે છે કે જાસૂદ છે ને એક સૂપ છે. શું છે ભાઈ? એક પ્રકારનું સૂપ છે. સંજય છે સ્પષ્ટતા માટે કયા પ્રશ્નો પૂછી શકે છે ભાઈ? તો આ જાસૂદનું શું છે? ફૂલ છે અને વનસ્પતિ છે અહીં દર્શાવેલી છે. તો સંજય છે નીચેના પ્રશ્નો પૂછી શકશે. જાસૂદ છે ભાઈ ક્ષુપ છે, તો ક્ષુપ માટેના કયા પ્રશ્નો છે એ પૂછી શકાય. તો કે શું જાસૂદનો થડ છે ભાઈ કઠણ છે અને લાકડાવાળો છે? તો કે ભાઈ હા, અહીંયા તો જોઈ શકીએ છીએ. શું જાસૂદની ઊંચાઈ છે લગભગ 2 થી 3 મીટર હોય છે? તો કે હા ભાઈ એટલી બી હોઈ શકે. શું જાસૂદમાં જમીન નજીકથી ઘણી બધી ડાળીઓ નીકળે છે? તો કે યસ. શું જાસૂદ એક મુખ્ય થડવાળું મોટું વૃક્ષ છે? ભાઈ જાસૂદ છે ભાઈ વૃક્ષ તો છે જ નહીં. આ પ્રશ્નનો જવાબ જો હા હશે તો સાબિત થાય છે કે જાસૂદ શું છે? એક પ્રકારનું ક્ષુપ છે. તો જાસૂદ શું છે ભાઈ? એક પ્રકારનું ક્ષુપ છે, કારણ કે જાસૂદનો થડ છે ભાઈ કઠણ છે. એ સિવાય જાસૂદ છે એની ઊંચાઈ છે વૃક્ષ કરતાં ઓછી છે પરંતુ છોડ કરતાં વધારે છે. એ સિવાય જાસૂદ છે એ જમીન નજીકથી પણ એની ડાળીઓ છે ઘણી બધી તમને જોવા મળે છે. એ સિવાય છે વૃક્ષ જેટલું મોટું છે નહીં, અને થડ છે વૃક્ષ કરતાં છે ઓછું મજબૂત હશે. એટલે શું છે? જાસૂદ એક પ્રકારનું ક્ષુપ છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કોષ્ટક. કોષ્ટકમાં આવેલી માહિતી છે ના આધારે દરેક જૂથ માટે વનસ્પતિના ઉદાહરણો આપવાના છે. અહીં જૂથ એ આપેલું છે કે બીજનો પ્રકાર જૂથ એની અંદર જે વનસ્પતિ છે એમાં બીજનો પ્રકાર છે દ્વિદળી, એટલે કે બીજના છે 2 સરખા ભાગ પડતા હશે. આપણે શરૂઆતમાં જોયો પ્રશ્ન 1ની અંદર રાજમાં. મૂળનો પ્રકાર છે એ છે સોટી મૂળ. કેવું? સોટી મૂળ. દ્વિદળી વનસ્પતિ હશે એ સોટી મૂળ ધરાવતી હશે. તો આના ઉદાહરણ છે તો રાજમા છે, મગફળી છે, મગ છે. આ બધા છે દ્વિદળી છે. મગના છે 2 ભાગ થઈ શકે, મગફળી છે એના 2 ભાગ થઈ શકે, રાજમાના 2 ભાગ થઈ શકે. એટલે દ્વિદળી છે. દ્વિદળી વનસ્પતિ હંમેશા સોટી મૂળ ધરાવે છે. અને દ્વિદળી વનસ્પતિ જો સોટી મૂળ ધરાવે તો હંમેશા કેવું હતું કે જાલાકાર શિરાવિન્યાસ પણ ધરાવતી હશે. બીજું છે એકદળી બીજ છે. એકદળી બીજ છે તો કે એ આપણે જોયું ઘઉં છે એની અંદર એકદળી 2 ભાગ થઈ શકે નહીં. તો એ તંતુ મૂળ જેવી રચના ધરાવે છે. અને તંતુ મૂળ જેવી રચના ધરાવતું હોય એવા છે ઉદાહરણ જોઈએ તો મકાઈ છે, ઘઉં છે, ડાંગર છે અથવા તો ચોખા છે. એ બધા છે એકદળી બીજ ધરાવે છે. એ ઉપરાંત તંતુ મૂળ પણ ધરાવે છે. તો જે વનસ્પતિ એકદળી પ્રકારના બીજ, તંતુ મૂળ પ્રકારના મૂળ ધરાવતી હશે એમાં પણ હંમેશા કેવા હશે? સમાંતર હશે.
નેક્સ્ટ ક્વેશ્ચન છે લાસ્ટ ક્વેશ્ચન નંબર 10. નીચે આપેલ છે બતકની આકૃતિમાં નિર્દેશિત ભાગનું અવલોકન કરવાનું છે. નિર્દેશિત ભાગ છે ભાઈ તો પગ છે એના. શું છે ભાઈ? પગ. તો કેવા છે? ચામડીથી જોડાયેલા પંજાવાળા પગ તમને જોવા મળે છે. અન્ય પક્ષીઓની તુલનામાં બતકના પગમાં શું તફાવત જોવા મળે છે? આ ભાગનો ઉપયોગ કરીને બતક કઈ પ્રવૃત્તિ કરી શકે છે? તો કબૂતરના પગ છે ભાઈ એ ચામડીથી જોડાયેલા પંજા તમને જોવા મળતા નથી. પણ આની અંદર છે ચામડીથી જોડાયેલા પંજા તમને જોવા મળે છે. એના કારણે ઉપયોગમાં શું આવશે? કારણે છે બતક છે સરળતાથી પાણીની અંદર તરી શકે છે. કબૂતર છે સરળતાથી પાણીની અંદર તરી શકતું નથી. તો તરવાની અંદર છે આ પંજા જે ત્વચાથી જોડાયેલા છે એ મદદ કરે છે. એ સિવાય બતક છે એ કાદવમાં પણ સરળતાથી ચાલી શકે છે. તો એના ઉપયોગમાં છે આવી શકે છે. અને જેવા બીજા પ્રાણીઓ એટલે કબૂતર છે, ચકલી છે, આ પ્રાણીઓ છે પક્ષીઓ છે એની અંદર આવું જોવા મળતું નથી. તો આજ માટે આટલું જ છે. થેન્ક યુ.